અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હવે એક 7મો અને મોટો ખેલાડી આજે પોલીસના હાથમાં આવી ગયો છે, ડૉક્ટર સંજય પટોલિયા। નમસ્કાર। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 24 દિવસ પછી આખરે પોલીસે એક મોટી માછલીને પકડી પાડી છે। અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હવે એક 7મો અને મોટો ખેલાડી આજે પોલીસના હાથમાં આવી ગયો છે, ડૉક્ટર સંજય પટોલિયા। સંજય પટોલિયા 24 દિવસથી ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી પકડી પાડ્યો છે એવું કહેવામાં આવ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com ને। ખ્યાતિ હોસ્પિટલની તમને સંક્ષિપ્તમાં વાત કરી લઉં કે 10 નવેમ્બરના દિવસે કડીના બોરસણાની અંદર એક કેમ્પ હતો અને એ કેમ્પની અંદર કેટલાક લોકોને મફતમાં ઓપરેશન કરી આપવાની લાલચ આપવામાં આવી હતી અને એમની પાસેથી આયુષ્યમાન કાર્ડ ને બધું લઈ લેવામાં આવ્યું હતું અને એ પછી અમદાવાદની હોસ્પિટલમાં એમને સ્પેશિયલ બસની વ્યવસ્થા કરીને લઈ જવાયા અને એમને કોઈ જાતના પ્રોબ્લેમ નહીં હતા, એમ છતાં એન્જિયોગ્રાફી જેવા ઓપરેશનો કરી દેવામાં આવ્યા અને એમાં 2 લોકોના મોત થયા। એ પછી આખું કૌભાંડ બહાર આવ્યું કે આયુષ્યમાન કેન્દ્ર સરકારની આયુષ્યમાનની યોજનામાં પૈસા પડાવી લેવા માટે એક મોટો ખેલ ચાલતો હતો। આ ઘટનાની અંદર અત્યાર સુધીમાં સૌથી પહેલાં જે ડૉક્ટર પકડાયેલો ડૉક્ટર પ્રશાંત વજીરાણી, એ પછી બીજા 5 જણા પકડાયેલા, એમાં ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ, આટલા લોકો પકડાયેલા હતા અને 3 લોકો ફરાર હતા। એક ડૉક્ટર સંજય પટોલિયા, ડૉક્ટર કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી, આટલા ફરાર હતા। એમાંથી ડૉક્ટર સંજય પટોલિયાને પોલીસે પકડી પાડ્યો છે। મંગળવારે આ ડૉક્ટર સંજય પટોલિયાએ કોર્ટની અંદર આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ એ આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને એના બીજા દિવસે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી આ ડૉક્ટર સંજય પટોલિયાને પકડી લીધો છે। પોલીસનું કહેવું એમ છે કે 24 દિવસથી આ ડૉક્ટર સંજય પટોલિયા રાજકોટમાં છુપાયો હતો અને અમદાવાદમાં ગોતામાં એક મિત્રને મળવા આવ્યો હતો અને લોકેશનના આધારે એની ધરપકડ કરવામાં આવી છે। જોકે સવાલ એ ઊભો થાય છે કે ક્રાઇમ બ્રાન્ચે એને પકડ્યો કે એ જાતે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ રજૂ થઈ ગયો, પણ વાત જે હોય તે ડૉક્ટર સંજય પટોલિયા પકડાયો છે એ મહત્ત્વનું છે। હવે આ ડૉક્ટર સંજય પટોલિયા કોણ છે એ વિશે હું તમને જણાવું તો 1999ની અંદર આ ડૉક્ટર સંજય પટોલિયાએ રાજકોટની અંદર સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કેરિયરની શરૂઆત કરેલી અને એ પછી એણે પોતાની બેરિયાટ્રિક સર્જન તરીકેની પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી। 2005ની અંદર આ ડૉક્ટર પટોલિયાએ રાજકોટમાં ન્યૂ લાઈફ હોસ્પિટલ શરૂ કરેલી અને એ પછી 2014ની અંદર અમદાવાદમાં SG હાઈવે રોડ પર એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ શરૂ કરેલી। એમાં પાર્ટનરો હતા, પરંતુ પાર્ટનરોની સાથે અણબનાવ થયો અને 2019ની અંદર ડૉક્ટર કાર્તિક પટેલ ડૉક્ટર સંજયની સાથે જોડાયો અને 2019ની અંદર આ હોસ્પિટલનું નામ બદલીને ખ્યાતિ હોસ્પિટલ કરી દેવામાં આવ્યું। આ સંજય પટોલિયાની ગુજરાતમાં 3 હોસ્પિટલ છે। રાજકોટમાં જે ન્યૂ લાઈફ હોસ્પિટલ છે તે, અમદાવાદની ખ્યાતિ અને સુરતની અંદર સન લાઈફ ગ્લોબલ હોસ્પિટલનો માલિક પણ આયરા સંજય પટોલિયા જ છે। હજુ પણ પોલીસ ડૉક્ટર કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારીને શોધી રહી છે। આ બંને જણા ફરાર છે। આ સંજય પટોલિયા જ્યારે મળ્યો નહોતો ત્યારે પોલીસે એની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી અને રેડ કોર્નર નોટિસ જારી કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ એ પહેલાં હવે એ પકડાઈ ગયો છે। તો ઘણી બધી બાબતો હવે પોલીસની સામે આવશે એવું લાગી રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।